જય હિન્દ મિત્રો, હું છું જેમિસ સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. મિત્રો, ઘણા લોકો ગાડી તો શીખી લે છે, પણ જ્યારે ગાડીને લઈને બહાર જાય છે ત્યારે રસ્તામાં ગાડી ખરાબ થાય છે તો એન્જિન ખોલી અને બોનેટમાં શું શું વસ્તુ ચેક કરવું એ આઈડિયા નથી હોતો. આજે આપણી સાથે આપણા સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટનો 7મો દિવસ છે ટ્રેનિંગનો. તો આજે આપણે એમને એન્જિન સમજાવવાનું. આજે રોડ પર ગાડી નથી ચલાવવાની, આજે એને લઈ જવાના છે એન્જિનની દુનિયાની અંદર, કે જે એક એક પાર્ટ પરફેક્ટ એને સમજાવવાનો છે કે આનાથી શું થશે. આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો. આ માહિતી તમને રસ્તામાં ક્યારે હેરાન નહીં થવા દે, એ અમારી ગેરંટી. હવે આ બોનેટને આપણે ઓપન કરવાનું છે. તો આ એક નીચે ઠેસી છે, એને તમારે ડાબી બાજુ પ્રેશર મારીને એક હાથથી ઉપર ખેંચવાની છે. કરો બોનેટ ઓપન. વેરી ગુડ, પરફેક્ટ. ચડાવી દો બરાબર. હવે આ જે સ્ટ્રો છે કે નહીં, એને ઉપર પહેલાંમાં અડાડી દો. વેરી ગુડ, પરફેક્ટ. અહીંયા જો એક વસ્તુ ખાસ જોવાની છે કે આ જે પોઈન્ટ જે છે ને એ આની અંદર બેસી જવો પડે. આવી રીતે આમ બહાર નહીં રહેવો પડે. જો આવી રીતે આમ બહાર રહેશે તો તમે ત્યાં કામ કરતા હશો તો હાથ અથવા તો માથું, આનો વજન બી વધારે હોય છે, બરાબર છે. એટલે અહીં ચેક કરી લેવાનું છે પરફેક્ટ માપમાં બેસી ગયું, પછી તે ચેક કરવાનું છે. ઓકે, તો આ આખી ગાડીનું એન્જિન છે, બરાબર છે. હવે એન્જિનની અંદર અલગ અલગ 5 થી 6 વસ્તુ જેને આપણે ફરજિયાત ચેક કરવી જરૂરી છે. મહિનામાં એક વખત અથવા તો જ્યારે પણ બહાર જતા હોય લોંગ ડ્રાઈવ પર, મતલબ લોંગ ટ્રીપ ઉપર જતા હોય ત્યારે આને ફરજિયાત ચેક કરવાનું. પણ ચેક તમે ક્યારે કરી શકશો? તમને આની અંદર કોઈ માહિતી છે, આઈડિયા છે તો ચેક કરી શકશો, બરાબર છે. તો આજે આપણે આને જાણવાનું છે. જો આ જે છે ને, અહીંયાથી એન્જિન ઓઇલ ચેક થાય છે અને અહીંયાથી એન્જિન ઓઇલ એડ થાય છે, બરાબર છે, આ સ્ટોવ પરથી. હવે જેવી રીતે આપણા માણસના શરીરની અંદર લોહી જેટલું મહત્ત્વનું છે ને, એટલું જ મહત્ત્વ આ ગાડીની અંદર એન્જિન ઓઇલ મહત્ત્વનું છે. આપણામાં લોહી નીકળી જાય તો શું થાય? નબળાઈ આવી જાય. એવી જ રીતે આ ગાડીની અંદર જો ઓઇલ ખરાબ થઈ જશે અથવા તો ખૂટી જશે તો ગાડીમાં નબળાઈ આવી જશે. સમજાઈ ગયું? હવે એન્જિન ઓઇલ જ્યારે આપણે ચેક કરતા હોય ને ત્યારે ગાડીનું એન્જિન ગરમ નહીં હોવું જોઈએ. બહારથી આપણે ચલાવીને આવ્યો હોય અને પછી આપણે એન્જિન ઓઇલ ચેક કરશું તો પરફેક્ટ માપ નહીં મળે. શું કામ? કેમ કે ઉપર નીચે ઓઇલ થયેલું હોય, ગાડી ચાલુ હોય એટલે પિસ્ટન ચાલેલા હોય એટલે પરફેક્ટ માપ નહીં મળે. કેમ કે ચારે બાજુ ઓઇલ ચોંટેલું હોય છે. એટલે ગાડીનું એન્જિન ઠંડુ. જો અત્યારે આપણે ટ્રેનિંગ લેવાની છે તો ટ્રેનિંગ લીધા પહેલાં આપણે ચેક કર્યું ને, અત્યારે આપણી ગાડી ઠંડી છે. હવે પછી આપણે આને 1 કલાક રાઉન્ડ મારીને આવીએ અને પછી ચેક કરશું તો પરફેક્ટ માપ નહીં મળે. અને બીજી વસ્તુ, ઓઇલ ચેક કરતા હોય ત્યારે આપણી ગાડીનું આમ સમતોલન પરફેક્ટ હોવું જોઈએ. જો અત્યારે આમ ગાડી છે, ગાડી આમ ક્રોસમાં હશે તો બી માપ પરફેક્ટ નહીં મળે. સમજાઈ ગયું? એટલે આવી રીતે આમ સીધી ગાડી ઊભી હોય જોઈએ અને એન્જિન ગરમ નહીં હોવું જોઈએ, બરાબર છે. હવે જો આ પીળી દાંડી જે છે કે નહીં, આનાથી ઓઇલ ચેક થશે. ઉપર બહાર કાઢી લો, પહેલાં આખું કાઢી લીધું બહાર. વેરી ગુડ. હવે આ લ્યો આ ટીશ્યુથી ચાપ કરી લો, આખી સ્ટોને સાફ કરી દો. વેરી ગુડ, બસ થઈ ગઈ સાફ. હવે જો અંદર સીધી એડ નથી કરવાની, પહેલાં આમાં જાણવાનું છે કે આમાં શું છે. એમ જો અહીંયા એફ દેખાય છે ઉપરનો પોઈન્ટ, આ એફ છે ને એટલે ફૂલ, વધુમાં વધુ એટલું હોવું જોઈએ, બરાબર છે. અને આ એલ દેખાય છે નીચેનો પોઈન્ટ, ઓછામાં ઓછું એટલું હોવું જોઈએ. આટલું ઓછું હશે તો નહીં હાલે, તો એન્જિનને લોટ પડશે. સમજાયનું? અને આનાથી વધુ બી નહીં હોવું જોઈએ, એટલા પોઈન્ટ ઉપર બી નહીં હોવું જોઈએ. આ એફ અને એલ આ બેનું માપ રાખવાનું છે, બરાબર છે. હવે આને એડ કરી દો પાછી. એક હાથ જો આવું હોય ને ક્યારે કેવી રીતે કરવાનું, આમ કરવાનું. જો આ એમ એક હાથ નીચે રાખવાનો, એક હાથ આમ, આવી રીતે આમ નાખવાનું. સમજાઈ ગયું? આમ કરશો ને આમ કરશો ને તો આ સ્ટ્રો ખરાબ થઈ જાય છે, બરાબર છે. નાખો તો એવી રીતે હમણાં મેં તમને બતાવ્યું એ પ્રમાણે. હવે સાફ કરવાની જરૂર નથી તમતા. ટીશ્યુ લઈ લો. હા, ગુડ, પરફેક્ટ. હવે પાછી બહાર કાઢો. બહાર કાઢ્યું. હવે તમને પરફેક્ટ માપ જોવા મળશે. જો આ બહાર કાઢ્યું. હવે આને આવી રીતે પકડવાનું. જો ભૂલથી બી આમ ઊંચી નથી કરી નાખવાની, આમ નીચે રાખવાની છે અને આ બાજુ બતાવશે. જો અહીં એફ અને એલ છે, અહીંયા સુધી અત્યારે આપણું ઓઇલ છે, બરાબર છે. આ પરફેક્ટ માપ છે. અને બીજા નંબરમાં કે આ ઓઇલ કાળું નથી પડી ગયું, લાગે છે ચિકાશ નથી લેતું. ચિકાશ લે છે? નથી લેતું. અને કાળું બી નથી પડી ગયું.
પણ ક્યારે આ કાળું ક્યારે જોવાનું છે કે આપણી ગાડી પેટ્રોલ ફ્યુલ છે, કઈ પેટ્રોલ. પછી તમે ડીઝલ ફ્યુલનું એન્જિન ઓઇલ ચેક કરતા હશો તો ડીઝલ ગાડીનું કાળું જ હશે એન્જિન ઓઇલ. ઓકે, એટલે આ પેટ્રોલ ગાડીમાં જ આવી રીતે પેટ્રોલ ને સીએનજી. ઓકે, હવે પાછું એડ કરી દેવાના. આપણું ઓઇલ પરફેક્ટ હતું, બરાબર છે. વાઇપર બોટલમાં સાદું પાણી નાખો તો કાચ પર ચિકાશ રહી જાય છે, બરાબર છે. આમાં ખાસ કરીને વાઇપર ફ્યુલ્ડ અથવા તો શેમ્પૂ કેમ નાખવું જોઈએ? કારણ કે કાચ આગળના જે તમને દેખાઈ રહ્યા છે ને, કાચ પર ધૂળ અને ઓઇલ શેમ્પૂ સાફ કરી શકે છે, જેથી વાઇપરના રબર લાંબુ સમય ચાલી શકે અને કાચ પર લીટા અથવા તો ક્રેશ ન પડે. આ જે વાઇપર પ્લેટ છે કે નહીં, આની આયુષ લોંગ થાય, સમજાઈ ગયું? શેમ્પૂ નાખ્યું હોય તો એકદમ ક્લીન કરી નાખે કાચ ઉપર. કામ કે આપણે રસ્તામાં ચાલ્યા જતા હોય તો બધી જગ્યાએ ઓઇલને ઉડતું હોય, ડસ્ટ બધી ઉડતી હોય, ધૂળ ઉડતી હોય, ઓઇલને એવું બધું હોય, એટલે ઓઇલ ઉડ્યું હોય ને તો ઓઇલ એકદમ ક્લીન કરી નાખે. શેમ્પૂ હોય તો કાચને આખો ક્લીન થઈ જાય, બરાબર છે. આ જે બ્રેક ઓઇલની બાજુમાં સિલ્વર કલરનું તમને બતાવે છે ને પેલી પાઇપો, જો અહીંયા 3-4 પાઇપો રહે, આ છે એબીએસ સિસ્ટમ છે. શું છે? આ એબીએસ યુનિટ છે. જ્યારે તમે અચાનક બ્રેક મારો ત્યારે ટાયર જામ થઈ જાય અને ગાડી લપસે, પણ એબીએસ શું કરે છે, એ સેકન્ડમાં 15-20 વાર બ્રેકને પકડે છે, છોડે છે, જેનાથી ટાયર ફરતા રહે છે અને તમને ગાડીમાં વળાંક આપી શકે છે. સેફટી માટે સૌથી મોટું હથિયાર છે એબીએસ સિસ્ટમ. આપણે 100ની સ્પીડ ઉપર જતા હોય અને તરત ગાડી કંટ્રોલ કરી લેવી, એ શું કામ કરી શક્યું છે? આ એબીએસથી. પહેલાં સાદી સિસ્ટમ, સાદી બ્રેક આવતી. તમને આઈડિયા હોય તો આપણે ટોલનાકા પાસે જઈએ ને પેલા ટ્રકવાળાની હેર કાઢતા હોય, ખબર અવાજ આવે, એ સાદી બ્રેક. અને આ એબીએસ સિસ્ટમવાળી બ્રેક, આનાથી ગાડી કંટ્રોલ તરત થઈ જાય છે. આ એબીએસ સિસ્ટમ છે ને, એમાં જો અહીંયા પાઇપું છે, આ પાઇપું છે ને, આગળનું ટાયર જે છે ને જમણી બાજુ એની છે, આ ડાબી બાજુ ટાયરની છે, આ પાછળના ટાયરની ડાબી બાજુના, પાછળના ટાયરની જમણી બાજુ. અને આ 2 પાઇપ જે છે ને, એ 2 પાઇપ અહીંયાથી કંટ્રોલ થાય છે. આની અંદર ઓઇલ છે, આને કહેવાય છે બ્રેક ઓઇલ. શું કહેવાય? હા, બ્રેક ઓઇલ શું કામ કરે કે એબીએસને ઓઇલ આપે છે અને એનાથી કંટ્રોલ થાય છે. જો આની અંદર ઓછું ઓઇલ હશે તો બ્રેક ફેલ થવાના ચાન્સ રહેશે. અને આને ચેક કઈ રીતે કરવાનું છે? જો તમને અહીંયા દેખાતું હોય તો અહીંયા મેક્સિમમ લખ્યું દેખાય છે. આ વધુમાં વધુ એટલું અને ઓછામાં ઓછું એટલું, મિનિમમ અને મેક્સિમમ, બરાબર છે. આની અંદર પાછું જે ઓઇલ આવે છે ને, એ પેલું એન્જિન ઓઇલ છે ને, એન્જિન ઓઇલ નહીં આવે. એટલે ભૂલથી બી ક્યારે હાથે આ એન્જિન ઓઇલ નથી નાખવાનું. આ એન્જિન ઓઇલ છે ને એને આની અંદર એડ નહીં કરી દેવાનું. આનું ઓઇલ જ અલગથી આવે છે, બરાબર છે. જો એકદમ પતલું અને વ્હાઈટ છે. હા, આ છે ભાઈ બેટરી. આ બેટરીનો પ્લસ પોઈન્ટ છે અને આ બેટરીનો માઇનસ પોઈન્ટ છે. આ બેટરીના પોઈન્ટને ઓળખવા ખૂબ જ જરૂરી છે. જો ક્યારેક ગાડીનો સેલ્ફ નહીં લાગતો હોય, ગાડીનો સેલ્ફ ન વાગતો હોય તો આ વાયર આમાંથી એકાદો ઢીલો હોઈ શકે છે, સમજાઈ ગયું? એના લીધે ન લાગતા હોય. અથવા તો કાંટ તો નથી લાગી ગયો ને, એ ચેક કરવાનું છે. જો કાંટ લાગી ગયો હોય તો ગરમ પાણી નાખી અને સાફ કરી શકાય છે. અહીંયા ક્ષાર જામી ગયો અને ઓલું હોય તો પાણી આપણે નાખી શકીએ છીએ, બરાબર છે. પણ આખી ગાડીમાં ન જવું પડે એનું બી ખાસ ધ્યાન રાખવાનું છે. આ જગ્યા ઉપર જ તે નોર્મલ સાફ કરવાનું, અથવા તો બ્રશ કે એવું કંઈક હોય ને એનાથી ઘસી નાખવાનું, બરાબર છે. આ પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ. આ જગ્યા ઉપર બેટરીનું પાણી આવે છે. આને જ્યારે આપણે સર્વિસમાં જઈએ છીએ ને, જનરલ સર્વિસમાં, ક્યારેક ગેરેજવાળા આ બોલથી ખોલે છે અને અંદર ચેક કરે છે. બેટરી ક્યારેક ખરાબ થઈ ગયો અને ઓલી હોય તો આ પાણી પણ ચેક કરી લેવાનું. એવું નથી કે બેટરી સેલઅપ નથી લાગતો એટલે બેટરી પૂરી જ થઈ ગઈ. ક્યારેક પાણી ઓછું હોય તો બી સેલ નહીં લાગતો હોય. ઓકે, એન્જિનના માથા પર જે વાયરો દેખાય છે ભાઈ, ત્યાં પ્લગ હોય છે. જો આ છે, 8 પ્લગ છે, બરાબર છે. આ પ્લગ જો ગંદા હોય તો ગાડી મિસિંગ મારશે અને એવરેજ નહીં આપે. એટલે આ પ્લગને જ્યારે સર્વિસ થાય ત્યારે તો સાફ કરી જ લે છે મેકેનિકલ, પણ આપણે આમનામ બી જોતા રહેવાના છે. ગાડી ક્યારેક નો એવરેજ આપતી હોય અને કંઈ પ્રોબ્લેમ આવતો હોય, મિસિંગ એટલે કે તમે લીવર આપો છો અને પિકઅપ નથી ચાલતું, બરાબર છે, એને મિસિંગ કહેવાય. લીવર આપો છો, સેજમ તો ઝટકો મારે પાછું લીવર છોડી દે, એને મિસિંગ કહેવાય. એ આના કારણે પણ થઈ શકે છે, એટલે આને સાફ રાખવાના છે. ઓકે વિશ્વેશભાઈ, આ છે ફ્યુઝ બોક્સ. જો આવી રીતે ખુલે છે, 2 પોઈન્ટને દબાવવાના છે, દબાવીને આમ ખેંચી લેવાનું છે, બરાબર છે. આ ફ્યુઝ બોક્સ છે
જેવી રીતે આપણે માણસ છીએ ને અત્યારના સમય પ્રમાણે આપણે મોબાઈલ વગર ઇલેક્ટ્રિક વસ્તુ વગર નથી ચાલતું, એમાં ગાડીને પણ આ ફ્યુઝ બોક્સની વગર નથી ચાલતું. ફ્યુઝ બોક્સથી શું થશે કે ગાડીની અંદર જેટલા ઇલેક્ટ્રિક પાર્ટ જે છે ને એ બધાના ફ્યુઝ આમાં આપેલા છે. જો તમને ન સમજાય ને જ્યારે, તો આની અંદર નકશો પણ આપેલો છે. જો આ હોર્નનો ફ્યુઝ છે, બરાબર છે, આ બેટરીનો ફ્યુઝ છે, આ સ્પીડ લિમિટનો ફ્યુઝ છે, બધા આ ABS સિસ્ટમનો ફ્યુઝ છે, આ ફેનનો ફ્યુઝ છે. આ બધી ડિટેલ આમાં ને આમાં આપેલી છે. જ્યારે પણ તમે કોઈ હોર્ન નથી વાગતો ગાડીમાં, આપણે શું કરવી જોઈએ જનરલી કે આપણી ગાડીની અંદર હોર્ન નથી વાગતો એટલે આપણે શું કરવાના, ગેરેજમાં જઈએ અને ગાડી ઊભી રાખવાના કે ભાઈ આમાં ફ્યુઝ હોર્ન નથી વાગતો. એટલે ગેરેજવાળા ભાઈ શું કહેવાના કે કાંઈ વાંધો નહીં, ગાડીને મૂકતા જાઓ, થઈ જાય એટલે હું તમને કહી દઈશ. એ ગાડી ચેક કરે, ફ્યુઝ ઉડી ગયો છે, આ ફ્યુઝ ઉડી ગયો છે, એટલે એ શું કરશે, કંપનીએ આપણને આની અંદર જો આમાં તે આપણને ફ્યુઝ આપેલા છે કંપનીએ સાથે, આપણો ફ્યુઝ કાઢી અને આમાંથી એડ કરી દેશે આવી રીતે, અને પછી આપણને ફોન કરશે કે ભાઈ તમારી ગાડી થઈ ગઈ છે, તમે લઈ જાઓ. તમે જઈને કહેશો કેટલા થયા, એટલે કહેશે 1000 રૂપિયા થઈ જાય. ફ્યુઝ કેટલાનો? ફ્રીનો. કદાચ નવો લેવી તો આ 10 થી 20 રૂપિયાની કિંમત છે, આની બહુ લાંબી કિંમત નથી. પણ શું કામ આવું થાય છે કે આપણી પાસે માહિતી નથી, આપણી પાસે નોલેજ નથી. આ નોલેજના અભાવના લીધે આવું થાય છે. તો આ બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું છે. આગળની હેડલાઇટ નથી થતી, સાઈડ લાઇટ નથી થતી. જો આમાં સાઈડ લાઇટનો પણ ફ્યુઝ છે બધી વસ્તુના ફ્યુઝ હશે અને રીલ હશે. સમજાઈ ગયું? હવે આપણે સમજવાનું છે ભાઈ રેડિએટરનું. તો આની અંદર રેડિએટર વોટર આવે છે, કાં તો ગુલાબી કલરનું આવે છે અને કાં તો લીલા કલરનું, 2 કલરનું પાણી આવે છે, બરાબર છે. હવે એને શું કરશું, આ જગ્યા ઉપરથી એડ કરવાનું છે. પણ આનું ખાસ ધ્યાન એ રાખવાનું છે ભાઈ કે ગાડી જ્યારે પણ ગરમ હોય ને ત્યારે આ ઢાંકણું નથી ખોલવા. જો ઢાંકણું ગરમ હોય ત્યારે ખેંચશો, ખોલશો, આવી રીતે ફુવારો થશે. અને જ્યારે આ ગરમ હશે ત્યારે એસિડ કરતાં તેજ હશે. કેવું? હા. અને જ્યારે ઠંડુ હશે કે એસીનું પાણી હોય ને એવું હશે, બરફનું પાણી કેવું હોય એવું હશે, પણ ક્યારે ઠંડુ હોય ક્યારે. એટલે ગાડી ચલાવીને આવ્યો હોય ત્યારે કોઈ દિવસ ભૂલથી પણ આને સીધું નથી ખેંચવાનું, બરાબર. અત્યારે આપણી ગાડી ઠંડી છે એટલે અત્યારે આપણે ખોલીએ છીએ, બરાબર છે. તો અહીં ઉપર હોતી લખેલું ડેન્જર એવું છે. હા, બરાબર છે. જો આ ખોલ નાખ્યો. આપણી ગાડીની અંદર જે પાણી છે એ કેવા કલરનું છે? ગુલાબી કલરનું. બધી ગાડીની અંદર ગુલાબી કલરનું હોય એવું નથી, લીલા કલરનું બી હોય છે. પણ ગુલાબી કલરનું જે પાણી છે એની ક્વોલિટી સારી હોય, એમાં ઝાઝા કિલોમીટર સુધી ચાલે. અને લીલા પાણી છે એના ઓછા, પ્રાઇઝમાં બી ડિફરન્ટ હોય છે. પ્રાઇઝ કંઈક લીલું પાણી છે એ 300-350 રૂપિયાનું આવે છે અને આ 500-550 રૂપિયાનું આવે છે. સમજાઈ ગયું? ઓકે. હવે આને ચેક કઈ રીતે કરવાનું છે તો જો આ જગ્યા ઉપર કેપ છે એની, દેખાય છે? એફ લખેલું છે. આપણું પાણી ક્યાં છે? અહીંયા સુધી છે. એફ લખેલું છે એટલે ફૂલ, અને એલ લખેલું છે એ ઓછામાં ઓછું લો. સમજાઈ ગયું? એટલું પાણી હોવું જોઈએ. આનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આ પાણી શું થશે ભાઈ, આ પાણી રેડિએટરની અંદર જશે. જો આ ફેન જે છે ને, આ ફેનની આગળ આ જગ્યા ઉપર રેડિએટર છે, અને રેડિએટરની અંદર આ કુલન્ટ વોટર જશે અને એમાં ઠંડી હવા ઉત્પન્ન કરીને આ ફેન વડે એડ કરશે. એટલે એન્જિનનું જે ટેમ્પરેચર છે એને કંટ્રોલ રાખશે, હીટ નહીં પકડવા દે. જો આ બેમાંથી એક વસ્તુ, કાં તો ફેન બંધ થઈ ગયું અથવા તો પાણી ઘટી ગયું, તો એન્જિન હીટિંગ પકડી લેશે. શું કરશે? હીટિંગ. આપણી પેલી સાદી ભાષામાં કહેવાય કે એન્જિન ચોંટી ગયું, એ એન્જિન ચોંટાડી દેશે, બરાબર છે. આ ગાડીનું આખું હૃદય છે, જેમ આપણા માણસના શરીરનું હૃદય આવે ને એમ આખું ગાડીનું હૃદય છે. આ બંધ થઈ ગયું એટલે આખી ગાડી 0-0. સમજાઈ ગયું? સીટુને કંઈ બટકા તો ભરાવાતા નથી, હે? જે છે એ એન્જિનમાં છે, એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. આ જમ્પર ફક્ત ખાડા માટે નથી, પણ સ્પીડમાં ગાડીનું બેલેન્સ જાળવવા માટે છે. જો આમાંથી ઓઇલ નીકળતું હોય તો સમજી લેવું કે જમ્પર બદલાવાનો ટાઈમ આવી ગયો છે. આવી ઊંડી માહિતી તમને કોઈ નહીં આપે. ગાડી ચલાવવી એ એક કળા છે, પણ આ એન્જિનને જાણવું એક વિજ્ઞાન છે. સમજાઈ ગયું? તો વિશ્વેશભાઈ, તમને કેવી લાગી આ ઇન્ફોર્મેશન? તમને આમાં કોઈ વસ્તુ હેલ્પફુલ થઈ શકે એવું લાગે છે? મતલબ જે રીતે તમે એન્જિનને એવું સમજાવ્યું, હા, એટલે આપણને મતલબ હાઈવે ઉપર કે ક્યાં બી રોકાય તો આપણને ખબર પડે કે શું વાંધો હોઈ શકે. પરફેક્ટ. આપણો મતલબ એવો નથી કે તમે તમારી ગાડી હાથે રિપેર કરી શકશો.
પણ હા એક મતલબ આપણો છે કે ગમે ત્યારે તમે રસ્તામાં અટવાણા હોય તો તમને આઈડિયા તો આવવો જોઈએ ને કે મારી ગાડીમાં શું પ્રોબ્લેમ છે. નોર્મલ પ્રોબ્લેમ હોય જેમ મેં તમને હમણાં સમજાવ્યું કે ફ્યુઝનો પ્રોબ્લેમ, તો એ તમારા 1000 રૂપિયાના 20 રૂપિયાના 1000 રૂપિયા દેવા પડે છે, બરોબર છે. તો ઇન્ફોર્મેશન તમારી પાસે હોય તો તમને હેલ્પફુલ થઈ શકે. ઓકે. ઓકે. અને સવાણી મોટર દ્વારા મેં ડ્રાઇવિંગ ક્લાસીસ કરેલું છે, મતલબ એક પોઈન્ટ સમજાવવામાં આવે છે અને પહેલેથી ક્લચથી સ્ટાર્ટ કરીને એન્જિન સુધીની બધી જ માહિતી, જમ્પર વગેરે બધું સમજાવવામાં આવે. એટલે એવું કંઈ નથી કે ડ્રાઇવિંગ શીખવાડી દીધું, એન્જિન વગેરે એવું બધું શીખવાડવામાં આવે. ઓકે, સરસ, થેન્ક યુ. અને આ વિડીયોને સેવ કરી લેજો, ક્યારેક ઇન ફ્યુચર તમને જરૂર પણ પડશે, હેલ્પ થઈ શકશે. અને મિત્રો તમે પણ આ વિડીયોને સેવ કરી લેજો. અને જો અમારી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ ખાસ કરજો અને બેલ આઇકન સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આભાર.